આજની ધર્મસભાની અંદર પૂજ્યમાં ઉપસ્થિત સંત વૃંદ, આપ બધા ભાઈઓ બહેનો, ખૂબ ખુશીની વાત છે કે પૂજ્ય ઉષા મૈયાનો 85મો પ્રાગટ્ય દિવસ છે. સંતોનું અવતરણ કહેવાય. અવતરણ એટલા માટે કહેવાય કે એ સંતો છે એની પાસે દીર્ઘ દ્રષ્ટિ છે. એ આ સંસારની આળ પંપાળમાંથી મુક્ત થઈને આ તકને ઝડપી લે છે અને જીવનને સાર્થક કરી લે છે. એ જાય તો એમ કહેવાય નિર્વાણ પામ્યા. નિર્વાણ પામ્યા. બ્રહ્મનિષ્ઠ ને બ્રહ્મલીન કહેવાય. બ્રહ્મમાં જેની નિષ્ઠા છે એ તો આ બધા છે જ, પણ ઓલા તો બ્રહ્મલીન થયા કહેવાય. એટલે સકલ સંસાર બ્રહ્મમય જેને દિશે આવી વિભૂતિઓ. અને ખરેખર પરમાત્માની કૃપા કહેવાય કે આપણા પ્રાંતમાં હજુ પણ આ પરંપરા ચાલે છે અને આ માયલી વિભૂતિઓ આપણને સાંપડે છે. ધન ઘડીને ધન ભાગ આપણા છે. એવા આપણા પૂજ્ય ઉષા મૈયા દયાનંદ બાપુના આશીર્વાદ પ્રાપ્ત થયા. બંને માતાએ દીક્ષા ગ્રહણ કરીને નારી તું નારાયણ જીવનને સાર્થક કર્યું. બંનેને ધન્યવાદ છે. અને એમાં આજે માના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ દર વર્ષે થાય છે. હવે તો યુવાનો યુવતીઓ સામે ચાલીને એ કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા માટે જાય છે. બ્લડ કોઈ ફેક્ટરીમાં બનતું નથી અને એક ટીપા બ્લડથી કોઈનું જીવન સાર્થક થતું હોય તો ધન્યવાદ છે યુવાનોને યુવતીઓને કે માને યાદ કરીને આ ડોનેશન આપે છે. આ જ દિવસે આ ભવ્ય ગૌશાળાનું નિર્માણ થયું. પ્રવચન આજ નથી કરવું, ખાલી વાતો કરવી. આ ગૌશાળા એટલી ઝડપથી આ બધાય તમે બધાય ભેળાથી ઊભી કરી અને સુવિધા સાથે ગમાણોની વ્યવસ્થા, ગમાણો ન પડી જાય એના માટે પાછી પાઇપલાઇન, ગાય ગમાણમાં ન પડી જાય માટે એના પાઇપો નાખી દીધા છે કે ગાય ગમાણમાં પડે ને પગના ફ્રેક્ચરો થઈ જાય. આવા કિસ્સા બને એ ન થાય. હવા ઉજાસ ફૂલ મેદાન પૂરતા પ્રમાણમાં મળી શકે આવી સરસ સુવિધાઓ તાત્કાલિક કરી. ઘણો બધો આર્થિક ખર્ચો કરીને બધાએ જમા પાછું એ છે માએ ગુણ આ બધા રેડ્યા છે કે કોઈને નંબર લેવાની પડી નથી કે હું પહેલો નંબર ને હું બીજો નંબર. કાર્ય કરીને અળગારીએ છે. આ તમારો મોટામાં મોટો ગુણ છે. આને જાળવી રાખજો. અમે અહીંયા રાત્રે 3 વાગે ગેટ ઉપર જે વૃદ્ધ ભાઈ બેઠા હતા ને, ઊભા હતા, એણે અમને ઈશારો કર્યો આમ અંદર જવા દો. તમે તો કલ્પના કરો, રાત્રે 3 વાગે એ માણસ જાગે છે, બાપુ આવવાના છે. 3 વાગે ઈશારો કર્યો. જેવા અમે અહીંયા આવ્યા એટલે જયદીપભાઈ જે છે એ જાગતા હતા, તૈયાર જ હતા. હાજર અમારું ગાડલું પલંગ બધું રાખ્યું ત્યારે આ તૈયાર છે. આ નાની એવી બાબતની એટલા માટે પ્રશંસા કરું છું કે આ વસ્તુ શું બતાવે છે, માએ જે સંસ્કાર આપ્યા છે એ બતાવે છે. નહીં તો દરવાજો ખટખટાવો પડે, ઠપઠપાવો પડે તો હોકારો ન મળે ક્યાંક. એટલે આ આવતા દિવસની નિશાની છે. આવી જ રીતે તમે બધા સાથે રહી અને સંપીને બધા કામ કરો. એટલે સાધુડાઓ, મારે તમને કંઈક કહેવું છે. તમે બધાએ નિર્વિવાદિત માનો પ્રેમ જોયો છે ને, એમાં કઈ શંકા છે તમને? તો તમે સ્વીકારી લીધું મા તરીકે? મેં તો સ્વીકારી લીધું છે, મારો ઈગો મૂકીને. હું બુદ્ધિજીવી છું એટલે મેં તો જરા કામ છેડ્યું હોતી હોય કેમ છે આમાં મા ખાલી મલમપટ્ટી કરે કે વાસ્તવિકતા છે, આ બધું મેં ચેક કર્યું હોય. તમે સમજી કે એટલે મેં સ્વીકારી લીધું. એટલે તો પછી આજે તમે બધા જો સ્વીકારતા હો તો સંકલ્પ કરો કે માના કાંઈ પણ પ્રસંગ હોય ત્યારે વગર આમંત્રણે તમારે પૂગી જાય. તમને કોઈ શંકા છે કે મા આમંત્રણ ન દીધું તમે આવ્યા હોય ની રાજી ન થાય એવું બને? તરત આવી ગયા સંદીકરા આવી ગયા, રાજી થાય. એટલે જ્યાં માણસને આંટી નથી
એ વાતનો આપણે સ્વીકાર કરી લેવો જોઈએ ને. તો આ વાત તમે સ્વીકારો છો ને, તો નક્કી કરો કે માન અપમાન મૂકીને માના દરેક પ્રસંગમાં આવશું અને જમીન જાઉં અનુકૂળતા હશે તો અનુકૂળતા નહીં હોય તો જાઓ. હાથ ઊંચો કરો બધા ચાલે. અને મારે કાયમી નિમંત્રણ જવાનું, મારે બસ કેવું ન પડે કે ભાઈ આજે ઓલા ક્યાંય ગયા બાપુ ને ઓલા બાપુ ને અડીવાળા ક્યાંય ગયા, ઓલા બાપુ ક્યાંય ગયા. એને ખબર હતી થાળી લઈને જમી લે, જમ્યા વગર નહીં જાય. હવે આ સંતોને આ લાગુ પડે, તમને લાગુ પડે કે ન પડે? તો તમે સ્વીકારો છો? આ ગંગા સતી પાનબાઈ એમ કહે છે કે ભક્તિ કરો ને તો માન અપમાન મૂકીને આવો પટ મેદાનમાં. પાનબાઈ આ વાત પહેલી મોકરે કીધી. અને માન અપમાન થાય ન્યા જ વાદ વિવાદ થાય, નહીં કોઈ દી વાદ વિવાદ થાય તો તમે હાથ ઊંચો કરો છો સ્વીકારતા હો તો. બરાબર છે ને? એટલે માન અને અપમાન મૂકીને આપણે દયાનંદ મહારાજે જે કૃપા કરી છે આ બે માતાજી ઉપર, આને આપણે આવા ભાવ સાથે, અને એ આપણે સ્વીકારી લીધું જે દ્વારે કે આ માં આપણને વગર આમંત્રણે આવશું તો કાંઈ એમાં આપણને કે એવું નહીં થાય કે ક્યાં આવી ગયું, એવો પ્રશ્ન નહીં થાય. માં રાજી જ થાય જે ટાઈમે જ આવે. એટલે આવા ભાવ સાથે આપણે કાર્ય કરવું. ઓલા સરખે માથે સુદામડા, એવું સૌરાષ્ટ્રની રસધારમાં એક વાર્તા આવતી. સરખે માથે સુદામડા, એટલે સુદામડા નામનું ગામ છે કે એમાં કોઈ આગેવાન નહીં, કે બધાયનો હરખો. એમ સરખે માથે સુદામડા. આવી રીતે આપણે જો કામ કરશું તો માએ નક્કી કરેલી સેવાધારા જે છે એ અવિરતપણે ચાલતી રહેશે, એમાં કોઈ શંકા નથી. કારણ કે હર વસ્તુની પાછળ એના સિદ્ધાંતો, સિદ્ધાંત વગરનું જીવન અને પાયા વગરની ઇમારત બે સરખા છે. આ બધા પડી જાય છે ભસોભસ, એનું કારણ શું છે? એના પાયામાં સિદ્ધાંત નથી હોતા. એના પાયામાં સિદ્ધાંત ન હોય એટલે ગમે એવું દેખાય, શોકેસમાં ખૂબ મોટું દેખાય, પણ કુડડું પવન આવે ને એવું વાવાઝોડામાં ધારાશય થઈ જાય. જેના મૂળિયા ઊંડાણે હોય, ઓલા બુધરે કીધું છે ને, કંડણાના કવિએ કીધું છે કે જેના તળ હોય ઊંડા, એના પેટાળ જેના ઊંડા હોય એ દુકાળે ડૂકે નહીં. એ દુકાળ પડે તો એમાં ડૂકે નહીં. એ જેને સદગુરુ પાસેથી સમજણ લીધી છે, સાથી શીખ પ્રાપ્ત કરી છે, એને કોઈ દી માન અપમાન લાગુ ન થાય. જ્યાં એને જગ્યા મળે ત્યાં બેસી જાય અને પ્રસાદ લઈને ઊભો થઈ જાય. એનાથી થાય તો કંઈક ઉપયોગી થાય, પણ નહીતર એમાં પાણો નાખવાની કોશિશ ન કરે. આવી એક અવસ્થા ભક્તિને માર્ગે આ આપણને ખાલી સેવા શીખવાડે છે. સેવા એ તો આપણી સાઈડ પ્રોડક્શન છે. મહાપુરુષો સેવા શીખવાડે એ તો સાઈડની વાત છે, પણ ઓરિજિનલ અવસ્થા શું છે? તો ઓરિજિનલ અવસ્થા તો આત્મકલ્યાણને માર્ગે લઈ જાય છે. તું તારામાં લીન રહે, પરિભ્રમ પરમાત્માનું આરાધન કર, વૃત્તિઓના વંટોળામાંથી બહાર નીકળ, આના જીવનને સાર્થક કરે. મનુષ્ય જીવન દેવતાઓને દુર્લભ, આવો મનુષ્ય જન્મ મળ્યો છે, આની કિંમત કર. કારણ વગરનો વાદ વિવાદમાં સમય બધો કાઢી નાખીશ, એના કરતાં જીવન સીધી લીટીમાં લઈ જા અને જીવનને સાર્થક કરી લે. એ જીવન સાર્થક કરવા માટે આ વાત અહીંયા પૂરી કરો. માની વાત આપણે કરી. આ ગૌશાળાનો બહુ આનંદ થયો. આ લુવારાથી ભાઈ જે છે નરેશભાઈ, એણે આ સતત મહેનત કરી લઈ. 10-12 જણા બધા ભેળા મળીને ટ્રેક્ટર જેસીબી લઈ આ આખું જમીન જે છે 4 વીઘાનું, એનું તળિયું કાઢીને માટી પાછી ખેતરમાં નાખી અને ટાઈટ થઈ ગયા. ટાઈટ થાય તો ચોમાસામાં ગારો નહીં થાય. એટલે જે ગૌશાળાનો એ જો આપણે પાકું કરવા જઈએ તો આપણને 25-30 લાખ રૂપિયાનો ખર્ચો થાય. એને બદલે પાકું થઈ ગયું, હવે એમાં ગારો નહીં થાય. કેટલું સરસ મજાનું કામ કર્યું. આ પટ મેદાન જે છે એ હરખો કરી દીધું. હવે એને જ પાછું કીધું છે, એને એટલા માટે કીધું કરે ને હવ કીએ નો કરે કોઈ એટલે કરે છે ને કહું હવે છે ને આ 2 નંબરમાં લીલું વાવી દેવું છે. ખાતર ભરી ફર્સ્ટ ક્લાસ અને એ ખેડ કરી અને એકમાં ઝાર વાવી દેવી છે. એ જે ઝાર કેવી 3 વર્ષ વાટ આવે એવી, અને એકમાં ઓલું ખડ જે આવે 5 વર્ષ ઊભું રહે એ. હવે ક્યાંથી ભૂંડ આવે એમ નથી, એકની બોર્ડર ખેંચી લેવું. એટલે એટલી મહેનત કરશે એટલે ગાયોને ઘણો બધો ટેકો થઈ જાય, ઉદ્દેશ જળવાઈ જાય.
આ કરવા પાછળ માનવ વ્યક્તિગતનો કાંઈ સ્વાર્થ નથી. આપણે ન કાંઈ કરીએ તોય કાંઈ, પણ મહાપુરુષો પ્રેરણા આપવાનું કામ કરે છે. આ પ્રેરણા આપણને આપે છે, તમે આ કંઈક કરો, આ મહિલા કાર્ય સત્કાર્ય કરતા રહે. વચમાં એક નિશાની કરી છે, માએ કીધું કાંઈ સમાધિ અહીં દેજો, કારણ શરીર તો નાશવંત છે, ગમે ત્યારે શરીરનો તો નાશ થવાનો. 100 વર્ષ જીવે. આજના જન્મદિવસે માને માટે ભગવાનને પ્રાર્થના કરીએ. આપણે મા માટે તો આશીર્વાદ તો ન દઈએ શકીએ, પણ માને માટે પ્રાર્થના ભગવાન આશુતોષને કરીએ કે મા 100 વર્ષ ના થાય, પૂરા 100 વર્ષ જીવે અને પાછું આરોગ્ય સારું રહે, હરતા ફરતા રહીને આપણા ઉપર પ્રેમ જે વરસાવતા રહે. અને એની હાજરીમાં આપણે સમાધિ ફર્સ્ટ ક્લાસ નકશીકામ કરેલી કાર્વિંગવાળી પથ્થરમાં બનાવીને તૈયાર કરી દેવું. પછી જઈ શરીરની સમાપ્તિ થાય ને બેહાડી દેવું. વાતે ગાતે હવે હરખ ધોખો નથી, વાતે ગાતે બેહાડી દેવું. એટલે કાયમ અહીં ધજા ફરકે ને માં ગાયું ધ્યાન રાખ્યા કરે અને તમને બધાની યાદી આપ્યા કરે. ઓલું શું કર્યું, ઓલું શું કર્યું, તે ક્યાં ગયો, એમ બધા એક પછી એક ને બોલા, હિતો ક્યાંય ગયો, ગીરો ક્યાંય ગયો, એક એકને મૂકો ક્યાં, એમ કરીને બધું કીધા કરે. આ બધું યાદ આવશે. અને આવા પાત્રો હયાતીમાં હોય ને ઓળખી જાય તો બહુ સારી વાત કહેવાય. પછી ગયા પછી આપણી આસપાસમાં વિરલ વિભૂતિઓ હોય છે. ઘણી વખત આપણા મા બાપી કક્ષાના હોય, આપણા ભાઈ એવા હોય, કોઈ પાડોશમાં એવું પાત્ર હોય, આખા પ્રાંતમાં હોય, પણ આપણે ઘણી વખત એને ઓળખતા નથી. મનુષ્ય જીવનમાં સંવેદનાની તાકાત જબરજસ્ત છે. સંવેદના વગરનો માનવી આધ્યાત્મિક પણ ન થઈ શકે. ભૂંજાયેલું બીજ એકવાર ભૂંજાઈ જાય, તલ હોય, જાર હોય, બાજરો હોય, પછી કોઈ દી સર્જન ન કરીએ કે એમાંથી કોઈ દી નવો અંકુર ન ફૂટે. એમ સંવેદના વગરનો માનવી આધ્યાત્મિક પણ ન થઈ શકે અને સર્જન પણ ન કરી શકે. જ્યારે આ માઉ સંવેદનાથી ભરચક છે, સંવેદનાઓથી ભરચક છે. એ સંવેદના શું કહેવાય? એક પંખી જે છે, એક મહાત્મા સુપાત્ર હતા, તો એ મહાત્માની પાસે પંખી બધા આવે. મહાત્માને ખંભે પંખી બેહે, એની માથે બેહે. એ મહાત્મા બધા પક્ષી બોલાવે તો આવે, દાણા નાખે, કારણ કે સંવેદના સભર હતા. એમાં એક શેઠિયાએ વળી મહાત્માને કીધું કે બાપુ, આમાંથી એક પોપટ પકડીને મારા છોકરા હારું ગયો ને મારો છોકરો રમે, હું અહીં ડોનેશન ને બધું આપું છું તમને, તો મારા છોકરા હારું એક પોપટ. મહાત્મા એગ્રી થઈ ગયા કે આ તો પોપટ પકડીને આપે. બીજે દી બેઠા ને તો બધા પક્ષીઓને બોલાવવા માંડ્યા મહાત્મા હાથે, પણ એકે પંખી પાસે ન આવે, કારણ કે એ સંવેદના છે એ ખતમ થઈ ગઈ. જેની સંવેદના છે ને એના તરફ આપણું મન ઓટોમેટિક ઢળી જાય તો એમ સમજવું કે આની સંવેદના ભરપૂર છે. એટલે મા પાસે આવી સંવેદના ભરપૂર છે. આપણને ઓળખાય તો આ સંવેદના સભર છે. અને સંવેદનાની અંદર સર્જન થાય. એ વાત આપને એ પણ કહ્યું, સંવેદનાની સર્જન એટલે આશ્રમમાં જ થાય એવું નથી. સંવેદનાની સર્જન સંવેદનાશીલ જે છે સર્જક છે, એની સંવેદનાની નજર જ્યાં જ્યાં પડે ત્યાં બધી સર્જન થાય. જ્યાં જ્યાં પડે ત્યાં આપણે વાતો કરતા, માડી આ ધંધાનું આમ છે, બાપા આ મારું આમ હાલે, સારું સારું ભગવાન સારું કરશે, હિંમત રાખને. એટલે એ સંવેદના એમાં આંટો મારી ગઈ. આમ જ સામજી બાપુ કહેતા કાયમને માટે. એટલે બહુ આંખ ખુલ્લી રાખીને તમે આ બધું જોઈજો, કાન રાખીને ખુલ્લા સાંભળજો. એ સર્જન એટલું બધું થાય કે સંવેદના જો તમને લાગુ થઈ જાય ને તો તમને લાગે કે કૂદકે ને ભૂસકે વિકાસ આગળ ને આગળ વધતો જતો, તમને કલ્પના ન હોય. નહીતર ક્યાંય હાલો એમ ન હોય, પણ છતાંય બહુ સરસ કામ કરી જતું હોય. એટલે સંવેદનાથી સર્જન કાર્ય થાય છે જીવનમાં. આ વાત અહીં પૂરું કરું. હવે ગાયની સેવા જે કરો, જેની પાસે પૈસા હોય પૈસા આપે, ચારો હોય ચારો આપે, મહેનત કરી શકે મહેનત આપે. કાંઈ ન હોય ને તો સદભાવ આપજો બાપા, મારી જોડીમાં સદભાવ નાખજો કે આ લોકો કરે છે સારું કરી રહ્યા છે, એટલું તો કહેજો કમસે કમ કે આ કરે છે એ સારું કરે છે, એવો સદભાવ રાખજો. આ બાપુ જે છે ગાંડાઓને ભેળા કરીને અહીંયા બેઠા છે. મેં કીધું આ ગાંડો મહાત્મા લાગે, ગાંડાઓને ભેળા કરવું. તમે કલ્પના તો કરો જોખમ કેટલું છે આની માટે.
જોખમ એની માથે ગમે એવો આક્ષેપ થઈ શકે, ગમે તે ઘા કરી લે, મારી લે ગાંડા, અને છતાંય આપણા જીવનની અંદર એમ થાય કે એને કાંઈક સ્વાર્થ હોય છે, એને શું સ્વાર્થ હોય. આવી વાત કરતાં પહેલાં આપણે 100 વખત વિચાર કરવો જોઈએ. આપણી નેગેટિવતાની પરાકાષ્ઠા હોય. તમે એક વખત તો કોકના ગુમૂત્ર ધોઈ જુઓ તો ખરા, તમને ખબર પડે કે આ કેવું થાય. એટલે કહેવાનો તાત્પર્ય આચરણમાં જે મૂકે છે એને આ જમા પાસા છે. આપણા સમાજ નથી સ્વીકારતો એ વસ્તુને આ લોકો સ્વીકારી રહ્યા છે. દેવીદા બાપુના અમરમાન આ લોકોએ આને બરાબર ઘોળીને પીધા છે, એટલે આ લોકો કરે છે. મેં કેટલી વખત માને મોઢે સાંભળ્યું છે, મારે તો દેવીદા અમરમાની જેમ મારે જોડી ફેરવી. આજની ધર્મસભાની અંદર પૂજ્યમાં ઉપસ્થિત સંત વૃંદ, આપ બધા ભાઈઓ બહેનો, ખૂબ ખુશીની વાત છે કે પૂજ્ય ઉષા મિયાનો 85મો પ્રાગટ્ય દિવસ છે. સંતોનું અવતરણ કહેવાય. અવતરણ એટલા માટે કહેવાય કે એ સંતો છે એની પાસે દીર્ઘ દ્રષ્ટિ છે. એ આ સંસારની આળ પંપાળમાંથી મુક્ત થઈને આ તકને ઝડપી લે છે અને જીવનને સાર્થક કરી લે છે. એ જાય તો એમ કહેવાય નિર્વાણ પામ્યા. નિર્વાણ પામ્યા. બ્રહ્મનિષ્ઠને બ્રહ્મલીન કહેવાય. બ્રહ્મમાં જેની નિષ્ઠા છે એ તો આ બધા છે જ, પણ ઓલા તો બ્રહ્મલીન થયા કહેવાય. એટલે સકલ સંસાર બ્રહ્મમય જેને દિશે, આવી વિભૂતિઓ. અને ખરેખર પરમાત્માની કૃપા કહેવાય કે આપણા પ્રાંતમાં હજુ પણ આ પરંપરા ચાલે છે અને આ માયલી વિભૂતિઓ આપણને સાંપડે છે. ધન ઘડીને ધન ભાગ આપણા છે. એવા આપણા પૂજ્ય ઉષા મૈયા દયાનંદ બાપુના આશીર્વાદ પ્રાપ્ત થયા. બંને માને, બંને માતાએ દીક્ષા ગ્રહણ કરીને નારી તું નારાયણ જીવનને સાર્થક કર્યું. બંનેને ધન્યવાદ છે. અને એમાં આજે માના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ દર વર્ષે થાય છે. હવે તો યુવાનો યુવતીઓ સામે ચાલીને એ કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા માટે જાય છે. બ્લડ કોઈ ફેક્ટરીમાં બનતું નથી અને એક ટીપા બ્લડથી કોઈનું જીવન સાર્થક થતું હોય તો ધન્યવાદ છે યુવાનોને, યુવતીઓને કે માને યાદ કરીને આ ડોનેશન આપે છે. આ જ દિવસે આ ભવ્ય ગૌશાળાનું નિર્માણ થયું. પ્રવચના જ નથી કરવું, ખાલી વાતો કરવી છે. આ ગૌશાળા એટલી ઝડપથી આ બધાય તમે બધાય ભેળાથી ઊભી કરી અને સુવિધા સાથે ગમાણોની વ્યવસ્થા, ગમાણો ન પડી જાય એના માટે પાછી પાઇપલાઇન, ગાય ગમાણમાં ન પડી જાય માટે એના પાઇપો નાખી દીધા છે કે ગાય ગમાણમાં પડે ને પગના ફ્રેક્ચરો થઈ જાય. આવા કિસ્સા બને એ ન થાય. હવા ઉજાસ ફૂલ મેદાન પૂરતા પ્રમાણમાં મળી શકે. આવી સરસ સુવિધાઓ તાત્કાલિક કરી. ઘણો બધો આર્થિક ખર્ચો કરીને બધાએ જમા પાસું એ છે માએ ગુણ આ બધા રેડ્યા છે કે કોઈને નંબર લેવાની પડી નથી કે હું પહેલો નંબર ને હું બીજો નંબર. કાર્ય કરીને અળગારીએ છે. આ તમારો મોટામાં મોટો ગુણ છે. આને જાળવી રાખજો. અમે અહીંયા રાત્રે 3 વાગે 3 વાગ્યે ગેટ ઉપર જે વૃદ્ધ ભાઈ બેઠા હતા ને, ઊભા હતા, એણે એમને ઈશારો કર્યો આમ અંદર જવા દો. તમે તો કલ્પના કરો, રાત્રે 3 વાગ્યે એ માણસ જાગે છે, બાપુ આવવાના છે. 3 વાગ્યે ઈશારો કર્યો. જેવા અમે અહીંયા આવ્યા એટલે જયદીપભાઈ જે છે એ જાગતા હતા, તૈયાર જ હતા, હાજર. અમારું ગાડલું પલંગ બધું રાખ્યું ત્યારે આ તૈયાર છે. આ નાની એવી બાબતની એટલા માટે પ્રશંસા કરું છું કે આ વસ્તુ શું બતાવે છે, માએ જે સંસ્કાર આપ્યા છે એ બતાવે છે. નહીં તો દરવાજો ખટખટાવો પડે, ઠપઠપાવો પડે તો હોકારો ન મળે ક્યાંક. એટલે આ આવતા દિવસની નિશાની છે. આવી જ રીતે તમે બધા સાથે રહી અને સમજીને બધા કામ કરો. એટલે સાધુડાઓ, મારે તમને કંઈક કહેવું છે.
તમે બધાય નિર્વિવાદિત માનો પ્રેમ જોયો છે ને? એમાં કઈ શંકા છે તમને? તો તમે સ્વીકારી લીધું મા તરીકે? મેં તો સ્વીકારી લીધું છે, મારો ઈગો મૂકીને. હું બુદ્ધિજીવી છું એટલે મેં તો જરા કામ છેડ્યું હોતી. હવે કેમ છે આમાં મા ખાલી મલમપટ્ટી કરે કે વાસ્તવિકતા છે? આ બધું મેં ચેક કર્યું હોય તમે સમજી કે એટલે મેં સ્વીકારી લીધું. એટલે તો પછી આજે તમે બધા જો સ્વીકારતા હો તો સંકલ્પ કરો કે માના કાંઈ પણ પ્રસંગ હોય ત્યારે વગર આમંત્રણે તમારે પૂગવું. તમને કોઈ શંકા છે કે માં આમંત્રણ ન દીધું તમે આવ્યા હોય ની રાજી નહોતા એવું બને? તરત કે આવી ગયા સંદીકરા આવી ગયા, રાજી થાય. એટલે જ્યાં માણસને આંટી નથી એ વાતનો આપણે સ્વીકાર કરી લેવો જોઈએ ને. તો આ વાત તમે સ્વીકારો છો ને? તો નક્કી કરો કે માન અપમાન મૂકીને માના દરેક પ્રસંગમાં આવશું અને જમીન જાઉં અનુકૂળતા હશે તો અનુકૂળતા નહીં હોય તો જાઓ. હાથ ઊંચો કરો બધા સાથે. અને મારે કાયમી નિમંત્રણ જવાનું. મારે બસ કેવું ન પડે કે ભાઈ આજે ઓલા ક્યાંય ગયા બાપુ, ઓલા બાપુ ને અડીવાળા ક્યાંય ગયા, ઓલા બાપુ ક્યાંય ગયા. એને ખબર હતી થાળી લઈને જમી લે, જમ્યા વગર નહીં જાય. હવે આ સંતોને આ લાગુ પડે, તમને લાગુ પડે કે ન પડે? તો તમે સ્વીકારો છો? આ ગંગા સતી પાનભાઈ એમ કહે છે કે ભક્તિ કરો ને તો માન અપમાન મૂકીને આવો પટ મેદાનમાં. પાનભાઈ આ વાત પહેલી મોકરે કીધી. અને માન અપમાન થાય ન્યા જ વાદ વિવાદ થાય, નહીં કોઈ દી વાદ વિવાદ થાય તો તમે હાથ ઊંચો કરો છો સ્વીકારતા હો તો. બરાબર છે ને? એટલે માન અને અપમાન મૂકીને આપણે દયાનંદ મહારાજે જે કૃપા કરી છે આ બે માતાજી ઉપર, આને આપણે આવા ભાવ સાથે અને એ આપણે સ્વીકારી લીધું જે દ્વારે કે આ માં આપણને વગર આમંત્રણે આવશું તો કાંઈ એમાં આપણને કે એવું નહીં થાય કે ક્યાં આવી ગયું એવો પ્રશ્ન નહીં થાય. માં રાજી જ થાય જે ટાઈમે જ આવે. એટલે આવા ભાવ સાથે આપણે કાર્ય કરવું. ઓલા સરખે માથે સુદામડા, એવું સૌરાષ્ટ્રની રસધારમાં એક વાર્તા આવતી. સરખે માથે સુદામડા, એટલે સુદામડા નામનું ગામ છે કે એમાં કોઈ આગેવાન નહીં કે બધાયનો હરખો. એમ સરખે માથે સુદામડા. આવી રીતે આપણે જો કામ કરશું તો માએ નક્કી કરેલી સેવા ધારા જે છે એ અવિરતપણે ચાલતી રહેશે, એમાં કોઈ શંકા નથી. કારણ કે હર વસ્તુની પાછળ એના સિદ્ધાંતો, સિદ્ધાંત વગરનું જીવન અને પાયા વગરની ઇમારત બે સરખા છે. આ બધા પડી જાય છે ભસોભસ. એનું કારણ શું છે? એના પાયામાં સિદ્ધાંત નથી હોતા. એના પાયામાં સિદ્ધાંત ન હોય એટલે ગમે એવું દેખાય, શોકેસમાં ખૂબ મોટું દેખાય પણ કોડું ભવન આવે ને એવું વાવાઝોડામાં ધારાશય થઈ જાય. જેના મૂળિયા ઊંડાણે હોય, ઓલા બુધરે કીધું છે ને, કંડણાના કવિએ કીધું છે કે જેના તળ હોય ઊંડા, એના પેટાળ જેના ઊંડા હોય એ દુકાળે ડૂકે નહીં. એ દુકાળ પડે તો એમાં ડૂકે નહીં. એ જેને સદગુરુ પાસેથી સમજણ લીધી છે, સાથી શીખ પ્રાપ્ત કરી છે, એને કોઈ દી માન અપમાન લાગુ ન થાય. જ્યાં એને જગ્યા મળે ત્યાં બેસી જાય અને પ્રસાદ લઈને ઊભો થઈ જાય. એનાથી થાય તો કંઈક ઉપયોગી થાય, પણ નહીતર એમાં પાણો નાખવાની કોશિશ ન કરે. આવી એક અવસ્થા ભક્તિને માર્ગે આ આપણને ખાલી સેવા શીખવાડે છે. સેવા એ તો આપણી સાઈડ પ્રોડક્શન છે. મહાપુરુષો સેવા શીખવાડે એ તો સાઈડની વાત છે, પણ ઓરિજિનલ અવસ્થા શું છે? તો ઓરિજિનલ અવસ્થા તો આત્મકલ્યાણને માર્ગે લઈ જાય છે. તું તારામાં લીન રહે, પરિબ્રહ્મ પરમાત્માનું આરાધન કર, વૃત્તિઓના વંટોળામાંથી બહાર નીકળ, આના જીવનને સાર્થક કરે. મનુષ્ય જીવન દેવતાઓને દુર્લભ, આવો મનુષ્ય જન્મ મળ્યો છે, આની કિંમત કર. કારણ વગરનો વાદ વિવાદમાં સમય બધે કાઢી નાખીશ એના કરતાં જીવન સીધી લીટીમાં લઈ જા અને જીવનને સાર્થક કરી લે. એ જીવન સાર્થક કરવા માટે આ વાત અહીંયા પૂરી કરું. માની વાત આપણે કરી. આ ગૌશાળાનો બહુ આનંદ થયો. આ લુવારાથી ભાઈ જે છે નરેશભાઈ, એણે આ સતત મહેનત કરીને 10-12 જણા બધા ભેળા મળીને ટ્રેક્ટર જેસીબી લઈ આ આખું જમીન જે છે 4 વીઘાનું એનું તળિયું કાઢીને માટી પાછી ખેતરમાં નાખી અને ટાઈટ થઈ ગયા. ટાઈટ થાય તો ચોમાહામાં ગારો નહીં થાય.
એટલે જે ગૌશાળાનો એ જો આપણે પાકું કરવા જઈએ તો આપણને 25-30 લાખ રૂપિયાનો ખર્ચો થાય. એને બદલે ઈ પાકું થઈ ગયું, હવે એમાં ગારો નહીં થાય. આ કેટલું સરસ મજાનું કામ કર્યું. આ પટ મેદાન જે છે એ હરખો કરી લીધું. હવે એને જ પાછું કીધું છે, એને એટલા માટે કીધું કરે એને હવ કીએ ન કરે ને કોઈ નથી. એટલે કરે છે ને કહું હવે છે ને આ 2 નંબરમાં લીલું વાવી દેવું છે, ખાતર ભરી ફર્સ્ટ ક્લાસ, અને એ ખેડ કરી અને એકમાં ઝાડ વાવી દેવી છે. એ જે ઝાડ કેવી 3 વર્ષ વાટ આવે એવી, અને એકમાં ઓલું ખડ જે આવે 5 વર્ષ ઊભું રહે એ. હવે ક્યાંથી ભૂંડ આવે એમ નથી, એકની બોર્ડર ખેંચી લેવું. એટલે એટલી મહેનત કરશે એટલે ગાયોને ઘણો બધો ટેકો થઈ જાય, ઉદ્દેશ જળવાઈ જાય. આ કરવા પાછળ માનવ વ્યક્તિગત તો કાંઈ સ્વાર્થ નથી, આપણે ન કાંઈ કરીએ તોય કાંઈ, પણ મહાપુરુષો પ્રેરણા આપવાનું કામ કરે છે. આ પ્રેરણા આપણને આપે છે, તમે આ કંઈક કરો, આ મહિલા કાર્ય સત્કાર્ય કરતા રહે. વચમાં એક નિશાની કરી છે, માએ કીધું કાંઈ સમાધિ અહીં દેજો, કારણ શરીર તો નાશવાન છે, ગમે ત્યારે શરીરનો તો નાશ થવાનો. 100 વર્ષ જીવે. આજના જન્મદિવસે માને માટે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે. મા માટે તો આશીર્વાદ તો ન દઈએ શકીએ, પણ માને માટે પ્રાર્થના ભગવાન આશુતોષને કરીએ કે મા 100 વર્ષ ના થાય, પૂરા 100 વર્ષ જીવે, અને પાછું આરોગ્ય સારું રહે, હરતા ફરતા રહીને આપણા ઉપર પ્રેમ જે વરસાવતા રહે. અને એની હાજરીમાં આપણે સમાધિ ફર્સ્ટ ક્લાસ નકશીકામ કરેલી કાર્બિન વાળી પથ્થરમાં બનાવી તૈયાર કરી દેવું. પછી જઈ શરીરની સમાપ્તિ થાય ને બેહાડી દેવું વાતે ગાતે. હવે હરખ ધોકવા નથી, વાતે ગાતે બેહાડી દેવું. એટલે કાયમ ધજા ફરકે ને માં ગાયું ધ્યાન રાખ્યા કરે, અને તમને બધાને યાદી આપ્યા કરે, ઓલું શું કર્યું, ઓલું શું કર્યું, તે ક્યાં ગયો, એમ બધા એક પછી એક ને બોલા, હિતો ક્યાંય ગયો, ગીરો ક્યાંય ગયો, એક એકને મૂકો ક્યાં, એમ કરીને બધું કીધા કરે. આ બધું યાદ આવશે. અને આવા પાત્રો હયાતીમાં હોય ને ઓળખી જાય તો બહુ સારી વાત કહેવાય. પછી ગયા પછી આપણી આસપાસમાં વિરલ વિભૂતિઓ હોય છે. ઘણી વખત આપણા મા બાપી કક્ષાના હોય, આપણા ભાઈ એવા હોય, કોઈ પાડોશમાં એવું પાત્ર હોય, આખા પ્રાંતમાં હોય, પણ આપણે ઘણી વખત એને ઓળખતા નથી. મનુષ્ય જીવનમાં સંવેદનાની તાકાત જબરજસ્ત છે. સંવેદના વગરનો માનવી આધ્યાત્મિક પણ ન થઈ શકે. ભૂંજાયેલું બીજ એકવાર ભૂંજાઈ જાય, તલ હોય, જાર હોય, બાજરો હોય, પછી કોઈ દી સર્જન ન કરીએ કે એમાંથી કોઈ દી નવો અંકુર ન ફૂટે. એમ સંવેદના વગરનો માનવી આધ્યાત્મિક પણ ન થઈ શકે અને સર્જન પણ ન કરી શકે. જ્યારે આ માઉ સંવેદનાથી ભરચક છે, સંવેદનાઓથી ભરચક છે. એ સંવેદના શું કહેવાય? એક પંખી જે છે, એક મહાત્મા સુપાત્ર હતા, તો એ મહાત્માની પાસે પંખી બધા આવે. મહાત્માને ખંભે પંખી બેહે, એની માથે બેહે. એ મહાત્મા બધા પક્ષી બોલાવે તો આવે, દાણા નાખે, કારણ કે સંવેદના સભર હતા. એમાં એક શેઠિયાએ વળી મહાત્માને કીધું કે બાપુ, આમાંથી એક પોપટ પકડીને મારા છોકરા હારું ગયો ને, મારો છોકરો રમે, હું અહીં ડોનેશન ને બધું આપું છું તમને, તો મારા છોકરા હારું એક પોપટ. મહાત્મા એગ્રી થઈ ગયા કે આ તો પોપટ પકડીને આપે. બીજે દી બેઠા ને તો બધા પક્ષીઓને બોલાવવા માંડ્યા મહાત્મા હાથે, પણ એકે પંખી પાસે ન આવે, કારણ કે એ સંવેદના છે એ ખતમ થઈ ગઈ. જેની સંવેદના છે ને એના તરફ આપણું મન ઓટોમેટિક ઢળી જાય, તો એમ સમજવું કે આની સંવેદના ભરપૂર છે. એટલે મા પાસે આવી સંવેદના ભરપૂર છે. આપણને ઓળખાય તો આ સંવેદના સભર છે, અને સંવેદનાની અંદર સર્જન થાય. એ વાત આપને એ પણ કહ્યું, સંવેદનાની સર્જન એટલે આશ્રમમાં જ થાય એવું નથી. સંવેદનાની સર્જન સંવેદનાશીલ જે છે સર્જક છે, એની સંવેદનાની નજર જ્યાં જ્યાં પડે ત્યાં બધીએ સર્જન થાય. જ્યાં જ્યાં પડે ત્યાં આપણે વાતો કરતા માડી આ ધંધાનું આમ છે, બાપા આ મારું આમ હાલે, સારું સારું ભગવાન સારું કરશે, હિંમત રાખીને. એટલે એ સંવેદના એમાં આટો મારી ગઈ. આમ જ સામજી બાપુ કહેતા કાયમને માટે. એટલે બહુ આંખ ખુલ્લી રાખીને તમે આ બધું જોઈજો, કાન રાખીને ખુલ્લા સાંભળજો. એ સર્જન એટલું બધું થાય કે સંવેદના જો તમને લાગુ થઈ જાય ને, તો તમને લાગે કે ગુજકે ને ભૂસકે વિકાસ આગળ ને આગળ વધતો જતો, તમને કલ્પના ન હોય.
નહીતર ક્યાંય હાલો એમ ન હોય, પણ છતાંય બહુ સરસ કામ કરી જતું હોય. એટલે સંવેદનાથી સર્જન કાર્ય થાય છે જીવનની. આ વાત અહીં પૂરું કરું. હવે ગાયની સેવા જે કરો, જેની પાસે પૈસા હોય પૈસા આપે, ચારો હોય ચારો આપે, મહેનત કરી શકે મહેનત આપે. કાંઈ ન હોય ને તો સદભાવ આપજો બાપા, મારી જોડીમાં સદભાવ નાખજો કે આ લોકો કરે છે સારું કરી રહ્યા છે, એટલું તો કહેજો કમસે કમ કે આ કરે છે એ સારું કરે છે, એવો સદભાવ રાખજો. આ બાપુ જે છે ગાંડાઓને ભેળા કરીને અહીંયા બેઠા છે. મેં કીધું આ ગાંડો મહાત્મા લાગે, ગાંડાઓને ભેળા કરવું. તમે કલ્પના તો કરો જોખમ કેટલું છે આની માથે. જોખમ એની માથે ગમે એવો આક્ષેપ થઈ શકે, ગમે તે ઘા કરી લે, મારી લઈએ ગાંડા, અને છતાંય આપણા જીવનની અંદર એમ થાય કે એને કંઈક સ્વાર્થ હોય છે, એને શું સ્વાર્થ હોય. આવી વાત કરતાં પહેલાં આપણે 100 વખત વિચાર કરવો જોઈએ. આપણી નેગેટિવતાની પરાકાષ્ઠા હોય. તમે એક વખત તો કોકના ગુમૂત્ર ધોઈ જુઓ તો ખરા, તમને ખબર પડે કે આ કેવું થાય. એટલે કહેવાનો તાત્પર્ય આચરણમાં જે મૂકે છે એને આ જમા પાસા છે. આપણા સમાજ નથી સ્વીકારતો એ વસ્તુને આ લોકો સ્વીકારી રહ્યા છે. દેવીદા બાપુનું અમરમાન, આ લોકોએ આને બરાબર ઘોળીને પીધા છે, એટલે આ લોકો કરે છે. મેં કેટલી વખત માને મોઢે સાંભળ્યું છે, મારે તો દેવીદા અમરમાની જેમ મારે જોડી ફેરવી, મારે ઝૂંપડી બાંધવી હતી ઘાસની, મારાથી આ પણ લેવાઈ ગયેલા ગાયો નથી. કહેવાનો તાત્પર્ય આમાં જે કોઈ ઓછા વધતું સત્માર્ગે જાય છે એ આપણા સંતો પાસેથી પ્રેરણા લે છે. આગળના સંતો છે એની પાસેથી પ્રેરણા લે. એટલે આપણને સૌને અવસર પ્રાપ્ત થયો છે. આ ગાયો જે છે એની સેવા પણ દિલીપ મહારાજે બહુ સરસ રીતે દિલીપે ગાયની સેવા કરી. અને રઘુવંશ જે છે એ આખો આબાદ રહી ગયો. એમ કે ગાયની સેવા કરીએ ત્યારે ગોવાળો નહીં ખાસ કહેવાનું, ગાયને મારીએ નહીં. તમે જોજો ગાયને મારશો ને, માં જો સાંભળી જાય કે ગમશે નહીં, એ જમશે પણ. એટલે સેવા કરવાની પણ એક વૃત્તિ છે. એવી રીતે આપણે એને ખવડાવવું હોય તો એ સારી વસ્તુ ખવડાવી છે એવો ભાવ રાખવો, વધારાનું હોય એવું નહીં, સારું ખવડાવવું છે એવો ભાવ રાખવો જોઈએ. બીમાર હોય તેની સારવાર થવી જોઈએ. એની પ્રસૂતિ હોય તો એ સમયે પણ એનું ધ્યાન રાખવું જોઈએ. સગર્ભાવસ્થામાં હોય ત્યારે પણ એને ખાણ કૂટણ આપવું જોઈએ. પ્રસૂતિની જે પદ્ધતિ હોય એ પ્રમાણે એને જે છે એ ટ્રીટમેન્ટ બધી થવી જોઈએ. ચારો યોગ્ય સમયે બધો ભરાઈ જવો જોઈએ. કારણ કે વધારે પડતો માલઢોર રાખીએ તો ચારો ટાઈમસર ભરાઈ જાય, મોંઘો ચારો થઈ જાય. શક્ય હોય એટલો ચારો લીલો આપણે પેદા કરવો જોઈએ. ન હોય તો એ સમયે આપણે વેચાતો ચારો લઈને આપણે નાખતા હોય. મંદબુદ્ધિના બાળકો અને ગૌશાળા, એ કાર્યો જે છે ને એ બહુ જાગૃત માણસોએ કરવા, ખાલી નામ કમાવા ખાતર ન કરવા. કારણ કે મંદબુદ્ધિના બાળકો પધારીએ સમજાય, મંદબુદ્ધિના બાળકો છે ક્યારેય ફરિયાદ નથી કરતા કે મને જમવા નથી દીધું, કે મારી સારવાર નથી થઈ. મારી સારવાર નથી થઈ એવી ફરિયાદ નથી કરતા. અને બીરા રાધેશ્યામ બાપુ બેસો, અહીં બેસું કરુણાનંદ બાપુ. રાવ ફરિયાદ જે છે, ગાયો ભૂખી હોય તો ન કરે કે મને જમવા નથી દીધું, મારો ચારો નથી. મંદબુદ્ધિના બાળકો, મારે મંદબુદ્ધિના બાળકોની એક સંસ્થા બનાવવી હતી ને, તો એ વખતે મને એમ થયું કે કોઈ યોગ્ય પાત્ર અને સાચવવાળું આવે તો કરી શકું. હું તો હાજર રહી ન શકું, કેવી રીતે કરું? એમ આજે ગાંડાઓને સાચવવા, ફરિયાદ તો કરતા નથી, મારી દવા નથી થઈ, ખાવા નથી મળ્યું. એટલે એનું ટાણે ટાણે સંવેદના સભર જો હોય તો એનું કામ થઈ શકે. એટલે આવી રીતે બધા ગાયોની સેવા કરજો, સરળ ભાવથી કાર્ય કરજો. એક સરસ બહુ મજાની વાત, ગોપાલન બાપુની સાથે રહેવાનું થયું ને એની વખતની વાત છે. મને ભાવ થાય કે બાપુ આવે ને અમારે આ નાનું ભાઈ વસંતબેન એ રસોઈ બનાવે, એમાં સાંભો બનાવે, કાંઈક વળી પાછો બદામ કૂટી નાખે, કંઈક કાજુના ટુકડા નાખે. બાપુ એક દી મને કહે, આ તમે ભાવ તમારો સારો, પણ તમને ખબર છે કે અમને આ ફાવે છે કે નથી ફાવતું? એ તો અમે નથી પૂછતા,
તો કે આ અમને મુશ્કેલી દે છે, આ દાંત વગરનું ચવાતું નથી, પચતું નથી આ નાખો તો. એટલે મને પ્લીન હાંભો દ્યો, પ્લીન હાંભો દ્યો. એટલે મને ખબર પડી ગઈ કે સેવા કાર્ય એનું નામ છે કે એમાં એને પૂછવું પડે. સેવા કાર્યમાં પૂછવું પડે કે આ તમને કરું છું, તમને માફક પડે છે આ સેવા કરું છું? તો એ માફક ન પડે ને સેવા કરીએ એ મારે અનુભવ છે. મારે હિંચકો હાલતો જ હોય 24 કલાક. જેમાં હું બેઠો હોય ને પછી કોક આવી જાય સેવા ભાવિક, મને મંડે ફેરવી હિંચકો નાખે. મને ફાવે જ નહીં, મને એક ડગલું જ હિંચકો ફાવે. પછી મને એક બીજો ભાઈ રાખું સૌદાર કે આ કોઈક જોરથી આકે ને તાને ઊભો રાખજે, તું આ કંટ્રોલ કરજે, હિંચકો ધીમો આપજે કે. એટલે આ એક માની હારે સેવામાં હોય ને એને આ જાણી લેવું કે એને હું ભાવે છે એ પ્રમાણે કાર્ય કરવું. આપણને એમ લાગે કે સારું જ છે, હવે એને ન ભાવે એક પંખો ચાલુ કરી દો, પંખો ન ભાવતો એક પંખો ચાલુ કરી દે તો એ શરદી થઈ જાય ને, લાગુ પડી જાય ને. એટલે આના જેવું છે. એટલે સેવાની અંદર એટલે રામાયણમાં પણ કહ્યું છે કે સેવા કાર્ય અતિ કઠિન હોય. હું ગીરાભાઈ સવારમાં બેઠા હતા, એક પ્રશ્ન આવ્યો, મને એમ થયું કે ના આમ કરીએ ગીરાભાઈને પણ છતાંય મને વિચાર આવ્યો. હું ગામમાં જાતે માને ફોન કરીને મેં પૂછ્યું, મેં આ બાબતમાં તમારું શું કહેવાનું થાય છે? એટલે માએ પછી સ્પષ્ટીકરણ મને કરી દીધું. મેં કીધું માં આ ગૌશાળા છે ને આમાં કોઈ 5 રૂપિયા આપે તો પછી અમારે લેવા કે નહીં? ગૌશાળામાં આ બધા યુવાનો લે કે ન લે એ મારે નામે કોઈ લેતા નહીં, મારી પાસે ઘણાય છે એટલે મારે જરૂર નથી, કોઈ આપે તો લેતા નહીં. ભલે ગાયને કોઈ આપતું હોય તો એ તમારી મરજી, ગાયને આપતું હોય તો. એટલે નક્કી તો થયું, કોકે 500 રૂપિયા દીધા ને લઈ લીધા તો પછી ગીરાભાઈ નાખવા ક્યાં જવા? તરત દાટી ગયા ને તે કરને તને કોને ડાયો કર્યો? કારણ કે એને ખબર છે કે મારી જરૂર વગરનું મારે જોતું. કેટલી નિષ્ફળતા હોય છે. પછી એને ત્યાંથી નર્મદા કિનારેથી એમ કીધું તું આ વસ્તુ લેતો આવજો, ગીરાભાઈને કીધું. એટલે ગીરાભાઈ કે આમાં લઈ આવતો કે હું પૈસા મોકલું એમાંથી લાવજો. એટલે મેં આને કીધું કે હું માં લેવા માંગી એ તો પૂછી જવું તો મન કે એને નર્મદા કિનારે જોતું હોય એ. એટલે એને મેં કીધું માને કે માં હું લેતો હતો કે ના મારી પાસે કોઈ લોકો પૈસા દઈ ગયા હોય ને નર્મદાજી કિનારે મારી માથે ઋણ એટલે એ પૈસા પીડ્યા છે એ પહેલાં વાપરી નાખવા જોઈએ. ન હોય તો તું કરી વાત જુદી છે, પણ મારી પાસે છે તારા પૈસા મારા આગળ ન વાપરો. તમે કલ્પના તો કરો. આને પારદર્શકતા પરમ તત્વની સાક્ષી એ પારદર્શકતા કહેવાય. આવી પારદર્શકતા જો આપણે જીવનમાં રાખીએ તો મને લાગે ઈશ્વર આપણને હોકારા દે, હું કામ ન દે આપણને? આપણે એને ક્યાં વટવેર છે? એટલે આ માનું જીવન અને જે ભગવાનની પરમ કૃપા કે લાંબો ટાઈમ આપણે માની છત્રછાયા આપણને મળતી. તમારા બધા સ્વયંસેવક ભરત દાદા ભાઈ બધા સેવામાં એક બધા આ દરબારો બધા પણ એ બધા જે ભાવથી કરો છો એ જ ભાવ. તો આ પ્રશ્નની અંદર ક્યારેય આગળ જતા પ્રશ્ન નહીં આવે. આખર તમારા સૌનું કલ્યાણ થાય. ને છેલ્લી વાત, હું અને તમે સૌ સનાતની છીએ એ હંમેશા યાદ રાખજો. સનાતન શાસ્ત્ર એ શાસ્ત્રો જે નિયુક્ત કર્યા હોય એ શાસ્ત્ર પ્રમાણે મારે તમારે ચાલવું જોઈએ. જે સનાતન શાસ્ત્રો નક્કી થયા છે તે એ શાસ્ત્રોમાં કોઈ ભેળસેળ કરે તો એ વિદ્રોહ કહેવાય, એક જાતનો દેશદ્રોહી જેટલો. એવા ભેળસેળિયા શાસ્ત્ર નહીં. આપણે જે આચાર્યોની સ્વીકૃતિ કરી છે, જે પરંપરાની સ્વીકૃતિ કરી છે, આપણે અનેક દેવી દેવતાઓને પણ પૂજીએ છીએ. આપણે નિર્ગુણની ઉપાસના કરીએ છીએ, આપણે સગુણની ઉપાસના કરીએ છીએ. પણ આપણા ધર્મની અંદર ક્યારેય એક દેવતાને ભૂષીને બીજા દેવતાને મોટા કર્યા હોય અને એકને નીચા દોર્યા હોય આવી કોઈ દિવસ ઝઘડો આપણે થયો નથી. એ સનાતન વિરોધ છે, એ આક્રમકતા છે આતંકવાદ જેવી. એ વસ્તુથી હંમેશા આપણે સાવધાન રહેવું જોઈએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, ગુરુદેવો ભવ, આ આપણા સૂત્ર છે.
આપણે સનાતનીઓ જે છીએ મૂર્તિને માનીએ છીએ, મંદિરને માનીએ છીએ, ધર્મશાસ્ત્રોને માનીએ છીએ, વિપ્રને માનીએ છીએ, સંતોને માનીએ છીએ અને તીર્થોને માનીએ છીએ. આ આપણી પરંપરા છે. આપણે લોકો પુરાણમાં પ્રતિમા પૂજા જે છે એનો સ્વીકાર કરીએ છીએ. આપણે કુટુંબ વ્યવસ્થાનો સ્વીકાર કરીએ છીએ. આપણે પ્રકૃતિના રક્ષણની વાતો કરીએ છીએ. આ પ્રકૃતિનું બુંગિયા અટાણે જે વૈજ્ઞાનિકો વગાડે છે એ તો ભારતનો ઋષિમુનિ વર્ષો પહેલાં કહેતો હતો કે આ પ્રકૃતિ જે છે એ દેવી છે, એ આપણું પોષણ કરે છે. અને વિશ્વ કુટુંબની વાતો આપણા ઋષિમુનિએ કરી. વિશ્વ એક કુટુંબ છે. આવું સૂત્ર અત્યાર સુધી કોઈ સંસ્કૃતિમાં કોઈએ નથી આપ્યું કે વિશ્વ એક કુટુંબ છે. આવું સૂત્ર કેટલી દીર્ઘદ્રષ્ટિ આપણા મહાપુરુષોની હશે. આપણે ત્યાં કરુણાને, પ્રેમને, સત્યને, નીતિમત્તાને, પ્રમાણિકતાને, ધૈર્યને, ગંભીરતાને, વિચારશીલ અવસ્થાને, ધર્મપરાયણતાને, ભાઈચારાને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. અને આ આપણા શાસ્ત્રોમાંથી આપણને મળે. કરુણતાની પરાકાષ્ઠા તો એ છે કેજીથી લઈને કોલેજ સુધી ભણાવો ને એમાં ક્યાંય આ પાઠ નથી આવતો. આજે મુશ્કેલી છે. બુદ્ધિ વધારવાનું થાય, વિષયમાં નિપુણ કરી દઈએ, ડૉક્ટર બનાવી દઈએ, સાયન્ટિસ્ટ બનાવી દઈએ, પણ પ્રમાણિકતા શું કહેવાય, નીતિમત્તા શું કહેવાય, ભાઈચારો શું કહેવાય, એનો પાઠ કંઈ નથી આવતો. અમે તો લખીએ છીએ સરકારને કે હવે આ ફેરફારો થોડુંક નવી નીતિમાં કરવું જરૂરી છે, નહીંતર આ નકરા રોબેટ ઉત્પન્ન થાય, રોબેટ, અને હેરાન થઈ જાય. મા બાપ તો ઘડાઘરમાં જાય છે પણ આ કોઈનો ઉપકાર નહીં માને, કોઈની કૃતજ્ઞતા નહીં માને. પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ તો શું, એ મારું તરભાણું ભરો, એ એક જ મુદ્દા ઉપર આવી જાય. એટલે આ સ્વાર્થી રોબેટો ઉત્પન્ન કરવા કરતાં આપણી સનાતન સંસ્કૃતિ છે એના સંસ્કારો આપવાનું કાર્ય કરવું જોઈએ. નદીઓને માતા કહી, વૃક્ષોની અંદર છોડમાં રણછોડ કહી, અરે અણુ પરમાણુમાં પરમાત્મા છે, એવી ભાવના જે સાથેનો આપણો જીવન વ્યવહાર જે છે એ લાખો વર્ષથી સનાતન સંસ્કૃતિના ઋષિ મુનિએ મારું તમારું ઘડતર કર્યું છે. એ ઘડતર આધારે છે. આવી સંસ્કૃતિને આપણે જાકારો ન દઈએ ને ગમે ત્યાંથી આ સંસ્કૃતિ પ્રત્યે સદભાવ રાખીએ. આપસમાં સંપ્રદાયના વાડામાં મતભેદ ન કરીએ, કારણ કે ઘર ફૂટશે તો ઘર જાય. આપણામાંથી શીખો જુદા પડ્યા, આપણામાંથી જૈનો જુદા પડ્યા, આપણામાંથી બુદ્ધો જુદા પડ્યા. હવે બીજા જુદા પડશે તો આપણને પહોંચતા એવું નથી. માટે સનાતન સંસ્કૃતિનું સંવર્ધન કરીએ અને એનો જ વધારે ને વધારે પ્રચાર કરીએ તો બધાઈને ખબર પડી જાય કે આ કોના સંતાન છે. અને એક પિતાના સંતાન છે સનાતનમાં. કોણ કોણ એના સંતાનો છે, 5 આચાર્યો આપણા કોણ કોણ છે, એ પરંપરાની બધાને ખબર પડી જાય. એ ઘર બારા ગયા છે એ પાછા ઘરમાં આવી જાય. નહીં તે થાય કે રૂપિયાવાળા થઈ જાય તો મથાળે માધા બાપા છે ને ભૂલી જાય અને નીતિનને માથે બાપો કરી દે તો તકલીફ આ થાય. ભાઈ ગમે એ પ્રયત્ન કરે તો બાપ દીકરો થઈ શકે નહીં. બાપને બાપ જ રહેવા દે. બાડો બોબડો હોય તો માધા બાપા જે ઠેકાણે બેઠા છે એનો વંશ છે બધો આખા ગામમાં ફેલાયેલો, આખા ગુજરાતમાં, આખા ભારતમાં. એમ આ શિવ, રામ, કૃષ્ણ, રાધારમણ આ બધા આપણા ઈષ્ટદેવ છે. એમાં આપસમાં મતભેદ ન કરીએ, જાતિવાદ ન કરીએ, સંપ્રદાયવાદ ન કરીએ. જાતિને સંપ્રદાયને એક વ્યવસ્થાનો ભાગ ગણી લઈએ. વ્યવસ્થા તરીકે આપણે સ્વીકાર કરી લેવો જોઈએ, પણ એને વાદમાં ન લઈ જવો જોઈએ. ગામે ગામે ગૌશાળાઓ ઊભી કરીએ. ગામે ગામે ગૌશાળા ઊભી થાય. ઘેરે ઘેરે આપણે ગાય બાંધી અને જેમ બાપુએ કીધું એમ રામ મંદિર ને શિવ મંદિર છે, કમસે કમ આપણા મકાનને કલર કરીએ છીએ તો ગામમાં જે મંદિરો હોય, માતાજીના મંદિરો હોય, રામજીના મંદિરો હોય, શિવજીના મંદિરો હોય, બધા મંદિરના જીર્ણોદ્ધાર કરવા જોઈએ ગામના લોકોએ મળીને. અગર તેના રંગ રોગાન કરાવવાની, નાનું મકાન પણ સ્વચ્છ મંદિર હોય, વ્યવસ્થિત આસપાસની પવિત્રતા, સ્વચ્છતા જળવાયેલી એવું વાતાવરણ કરવું જોઈએ. અને આપણા હિન્દુ તહેવારોની ઉજવણી જે છે
એ બધાએ સાથે મળીને કરવા જોઈએ. કાંઈ પણ આપણા ધાર્મિક ઉત્સવ હોય તો એ ઉત્સવ આપણે સાથે મળીને ઉજવવા જોઈએ. એને કારણે હિન્દુત્વ જાગૃત થશે અને હમ સબ હિન્દુ એક હે આમ કહેતા થઈ જશું. અને આમ કહેતા થઈ જશું તો આખા વિશ્વની વિકસિત હરોળની કન્ટ્રીઓમાં, દેશોમાં આપણને કોઈ રોકી નહીં શકે એની હરોળમાં ઊભા થતા. નહીતર વર્ષો વીયા ગયા એમ પાછી પરિસ્થિતિ એની રહેશે. એટલે મને લાગે છે કે બધાએ એક સંગઠિત થવું જોઈએ અને દેશમાં રહેનારાએ આ દેશને વફાદાર રહેવું જોઈએ. અને સનાતનનું ગૌરવ તો તમને મને બધાને હોવું જોઈએ. કોઈ વ્યક્તિ એવી ન હોય સનાતન ધર્મમાં રહેનારી કે એને પોતાના ધર્મનું ગૌરવ ન હોય. અને મૂળ જે સનાતને નિયુક્ત કરેલા શાસ્ત્ર પ્રમાણે જ પ્રચાર થવો જોઈએ. આટલી ખાસ વાત પૂજ્ય માને અહીં હાજર નથી, નર્મદા તટ ઉપર છે, બહુ ઊંચી ભાવનાથી એ પરિક્રમા કરે છે. એ આપણા બધાનું કલ્યાણ થાય એવું જ મંગલ ઈચ્છે છે. યાત્રામાં એની ભાવના તો એ જ છે. એટલે એમને વધારે લાંબુ આયુષ્ય આરોગ્યમય પ્રાપ્ત થાય એવી ભગવાન આશુતોષને પ્રાર્થના. અને હું રાજી બહુ ત્યાં સંતો બધા માની ગેરહાજરીમાં આવ્યા અને આ બધાએ આ બહુ સરસ રીતે જે રીતે મા હોય સૂચના કરતા હોય, મને તેમ લાગે કે એના કરતાં વધારે સારું તમે કર્યું છે. નહીતર તો મા જે એક દાખલો તો હું હિંમતભાઈ બે જણા સિમરથી અમે બે એક યાત્રામાં નીકળ્યા, એટલે રથયાત્રા. ભાઈ ઘડીકે કીધા કરે, એ અહીંયા આવે તો ગીરાય ફલાણાએ ફલાણાએ એટલે એ ચીંધે જ રાખતા. બેન્ડ આમ ગોઠવજો, ધ્વજા આમ ગોઠવજો, પછી રથ આમ કરજો, આમ કરજો, આમ કરજો. પછી ભાઈને હળવેકથી મેં કીધું, ભાઈ તમે ન કાંઈ ચીંધો ને તો મને લાગે આ 40-50 વર્ષ 40 વર્ષથી જ કરે છે આ લોકો. એટલે લગભગ મારા ને તમારા કરતાં સારું કરશે. અને ખરેખર સારું કર્યું બધા. એમ તમે બહુ સારું કર્યું. આજ વખતે જો બધાના નામે લખી દીધા અને એક્સ્ટ્રા પાછી બેન્ચ એક રાખી દીધી. વધારે સંખ્યા આવે તો એનો સમાવેશ કેમ થઈ જાય. એટલે ખૂબ સારું કર્યું છે. એ હું તમને માં તો નહીં કહે, માં તો કહે કે આ મળ્યું હજી પાછા ભૂલ કાઢશે. માં નો કીજાય તો કોણ કીજાય તમે. પણ મને એમ લાગ્યું કે મારે આની પીઠ થાબડવી છે. તમે સારું કરી રહ્યા છો અને આવું કરતા રહેજો સાથે મળીને. તમારા સૌ ઉપર અસીમ પરમાત્માની કૃપા વરસે. પૂજ્ય માતાજીના ચરણમાં મારા પ્રણામ નમસ્કાર. સૌ સંતોને હરિઓમ, સીતારામ, યથાયોગી. તમને બધાને શુભ આશીષ. હરિ